પોરબંદરમાંથી સમાચાર મળી આવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્વપૂર્ણ પદયાત્રા જે ગઢડાથી દ્વારકા સુધી ચાલતી આવી રહી છે, આજે પોરબંદર પહોંચી ગઈ છે। આ યાત્રામાં ધરમકુળના લાલજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદ જોડાયા અને યાત્રાનો મકસદ ધર્મનો પ્રચાર, બેટી બચાવ અને વ્યસન મુક્તિ માટેની જાગૃતિ પ્રસરી રહી છે। આ પદયાત્રામાં લગભગ 5000 લોકો જોડાયા છે અને યાત્રા 12 તારીખે દ્વારકામાં પૂર્ણ થશે। સ્વામિનારાયણ પદયાત્રા પોરબંદર પહોંચી છે। લાલજી મહારાજે પદયાત્રા સાથે જોડાયા છે। ધર્મ પ્રચાર અને વ્યસન મુક્તિનો હેતુ છે। પદયાત્રામાં 5000 થી વધુ છે એ લોકો જોડાયા છે। લાલજી મહારાજ પદયાત્રા સાથે જોડાયા છે। ધર્મ પ્રચાર અને વ્યસન મુક્તિનો હેતુ છે। પદયાત્રામાં 5000 થી વધુ લોકો છે તે જોડાયા છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સવિશેષ પોતાના આશ્રિતો માટે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ યથાશક્તિ જે ભગવાનના સ્થાપિત એવા તીર્થધામો છે, દ્વારકા આદિ, એની અવશ્ય વર્ષમાં એકાદ વખત યાત્રા કરવી અને એ પ્રણાલિકાને અનુસરીને દર વર્ષે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી અમારે ગઢપુરથી અલગ અલગ ધામોના સંઘ યાત્રા પદયાત્રા નીકળે છે। આ વર્ષે બધા ભક્તોની ઈચ્છા હતી કે દ્વારકા પદયાત્રા કરવી, એટલે સંતો, હરિભક્તો, સાંખ્યોગી બહેનો અને સ્ત્રી ભક્તો સહિત અમે અત્યારે દ્વારકા પદયાત્રા માટે આ યાત્રા પ્રયાણ ગઢપુરથી તારીખ 2 જાન્યુઆરીના રોજ કરવા થઈ છે અને 12 તારીખે એ દ્વારકાધીશના ધજાનું ત્યાં આરોહણ કરાવીને આ યાત્રા અમારી પૂર્ણ થશે। આ યાત્રાની અંદર વિશેષ કરીને રાષ્ટ્રીય સનાતન ધર્મ, એની અંદર જે આપણા ગુણો છે, આપણા પર્યાવરણથી લઈને શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર સિદ્ધાંતો બતાવ્યા છે કે સમાજને અને માનવ સેવાને કેમ ઉપયોગી થાય। આવી સનાતન વૈદિક પરંપરા ઉપાસના ભક્તિની સાથે સાથે જનકલ્યાણ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યોની અંદર પણ ખૂબ અગ્રેસર રહે છે અને એ વિચારોને જન જન સુધી પહોંચાય અને સમગ્ર સનાતન ધર્મની એકરૂપતા જળવાય અને સાથે મળી અને રાષ્ટ્રીય અને માનવ સેવાના કાર્યની અંદર અમે અગ્રેસર થઈએ, પ્રેરણા દરેકને પ્રાપ્ત થાય, એના માટે આ પદયાત્રાની અંદર એક એ ભાવ પણ રહેલો છે। આ યાત્રામાં જે જોડાયા છે બધાને અમારી ખૂબ ખૂબ શુભકામના છે અને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે। બધાને જય સ્વામિનારાયણ। સૌને મારા જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના ધ્વજા હેઠળ દ્વારકા અત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે દ્વારકા તીર્થયાત્રામાં લોકોનું હિત માટે અને લોક કલ્યાણ માટે થઈને ખાસ કરીને બેટી બચાવો અને વ્યસન મુક્તિને આવા જે પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો છે એનો પરચમ લઈને દ્વારકા નીકળ્યા છે પદયાત્રામાં। મહારાજ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને માતુશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી અમે બધા ત્યાં આગળ જઈ રહ્યા છીએ અને બસ સૌને એવી ભલામણ કે સૌ એમાં જોડાજો, મનથી તનથી જેમ થાય એ રીતે સૌ જોડાજો અને આને સાકાર કરવાનો પ્રયત્ન કરજો। સૌને જે સાંખ્યોગી બહેનો કેટલા છે? સાંખ્યોગી બહેનો લગભગ 100 જેવા હશે, 101 હશે અને આમ બધું મળીને લગભગ 5000 ની આસપાસ સંખ્યા છે। એમાં પુરુષો કરતા અમારા બહેનોનું વધારે, મહિલાઓનું વધારે છે।